દીકરા, ઉપરવાળો ભગવાન બધું જુએ છે. એ કાળા કામો કરનારને ક્યારેય નહીં છોડે. દીકરા, તારી માં જેલમાં હોય કે ગમે ત્યાં હોય, એ તને જરૂરથી એનો ભેટો કરાવશે. બેટા, ત્યાં સુધી તું મને તારી માં ગણજે. હું તને સગી જનેતા જેટલું હેત આપીશ. આપણી ફિલ્મોમાં દરેક હીરો કે હિરોઈન હોય સાથે તેનો પૂરો પરિવાર ક્યારેક જોવા મળે છે. આમ તો પારિવારિક ફિલ્મ હોય તો તેમાં પૂરો પરિવાર જોવા મળે છે. એ પરિવારના મોભી માતા પિતા હોય છે. આ માતા પિતાના રોલમાં આપણે અનેક કલાકારોને જોયા હશે. આજે પણ આપણે એવા જ એક માતા વિશે વાત કરવી છે, જેઓએ લગભગ 150 કરતાં પણ વધુ ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રીની ભૂમિકાઓ ભજવી છે. પરંતુ શરૂઆતી ફિલ્મથી જ માતા બનતા આ અભિનેત્રી ખરેખર પોતાના પાત્રને વાસ્તવિક જીવનમાં પણ જીવી રહ્યા છે. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. દીકરી, માવતરને મન પોતાની દીકરી માટે કેટલા ઓરતા હોય છે. દીકરી યુવાન થાય એટલે એના હાથ પીળા કરી રંગે ચંગે પણાવી એને સાસરીએ વળાવે અને એનો સુખી સંસાર જોતા એને હૈયે હરખની હેલી ચડે. પણ હું અભાગી. તેમનો જન્મ 20 માર્ચ 1949માં મુંબઈમાં થયેલો. માતા સવિતાબેન આચાર્ય અને પિતા કાંતિલાલ આચાર્ય ઉત્તર ગુજરાત તરફ સ્ટેશન માસ્તર, જ્યાં સ્કૂલની વ્યવસ્થા ના હોવાથી આ અભિનેત્રીએ મુંબઈમાં જ પોતાનું શિક્ષણ લીધું. બાળપણ પણ મુંબઈમાં જ વીત્યું. આ અભિનેત્રી એટલે નિહારિકા ભટ્ટ. પિતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંચાલન પણ કરતા, જેના કારણે માત્ર 3.5 વર્ષની ઉંમરે સ્ટેજ પર નિહારિકા ભટ્ટે ભારત માતા તરીકે એન્ટ્રી લીધેલી. ત્યાંથી શરૂ થયેલી નિહારિકા ભટ્ટની અભિનય યાત્રા અવિરત ચાલુ જ છે. BSc સુધીના અભ્યાસ કરી ચૂકેલા નિહારિકા ભટ્ટના પિતા રેલવે ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રોગ્રામ કરવા માટે બહારગામ જવાનું થતું. નિહારિકા ભટ્ટની મોનો એક્ટિંગમાં માસ્ટરી, જેમાં કોલેજ દરમિયાન ઓલ ઇન્ડિયા લેવલે સતત પ્રથમ ઇનામ મેળવેલું. પોસ્ટ ઓફિસમાં નોકરી લાગતા બરોડા આવી ગયેલા. કોલેજના સહપાઠી દિલીપ ભટ્ટ સાથે લગ્ન કરી નિહારિકા આચાર્યમાંથી ભટ્ટ થયા. દિલીપ ભટ્ટ પણ અભિનેતા. બરોડામાં જગદીશ પંડ્યાના રંગતરંગ નાટ્ય સંસ્થાના કાયમી સભ્ય બન્યા. આ સંસ્થામાં થતા નાટકોમાં દિલીપ ભટ્ટ વિલન બનતા તો નિહારિકા ભટ્ટ મુખ્ય અભિનેત્રી બનતા. પહેલી ફિલ્મ હતી સંત તુલસીદાસ અને ત્યારબાદ બીજી જ ફિલ્મ મા મને સાંભળે છેથી ફિલ્મોમાં માના પાત્રો ભજવવાનું શરૂ કરી દીધેલું. દીકરી, તારા હૈયાની વાત કર તો એક આંખ મારક કાઢું બેટા. એટલું જ કે બાબા જેવા અભિનયનો વિચાર જ નથી કરી શકતી. માત્ર ખાનદાન ખોદું ને પૈસા ટકાની છોડ જ એક છોકરીને મન બધું નથી માં. મારા ધીનું ઓળું ઓળું જંગલમાં પણ રહેવાની એક મજા છે. રીટા બહાદુરીએ નિહારિકા ભટ્ટને કહેલું कि अगर लंबी रेस का घोड़ा बनना है तो अभी से माँ के किरदार अपना लो. અને આમ નિહારિકા ભટ્ટ માતાના રોલમાં જ જોવા મળ્યા. જ્યારે હીરો 40-45 વર્ષના હોય ત્યારે તેઓની ફિલ્મીમાં માત્ર 28 વર્ષની હોય તેવી પણ તેમની ઘણી ફિલ્મો છે. તેઓ નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, રમેશ મહેતા, હિતેન કુમારના માતાના રોલમાં ફિલ્મોમાં દેખાયેલા. તેમના દ્વારા અભિનીત કેટલીક ફિલ્મોમાં કહું કે સાજણ સાંભળે, તમે જીત્યા ને અમે હાર્યા, પાલો ભીની પ્રીત, લાડી લાખની સાહેબો 1.25 લાખનો, મોટા ઘરની વહુ, ચૂંદડી ઓઢાડો હો રાજ, તારી મહેંદી મારે હાથ, મોંઘેરા મૂળની ચૂંદડી હો સાહેબા, શરદ પૂનમની રાત, શમણે સાજણ સાંભળે, ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું, દેશરે જોયા દાદા પરદેશ જોયા, રુદિયાની રાણી બોલે બંધાણી, માલો નાગ દે, લોહીની તરસ, મા દશામાં. આ સિવાય તેઓ નાટકોના લેખક પણ છે અને એમાં અભિનય પણ કરતા. દિલીપ ભટ્ટ પ્રોડક્શનમાં તેમના લખેલા નાટકોમાં સૌથી પહેલાં આજના કલાકાર મિત્રા ગઢવી અને સ્મિત પંડ્યા જેવા અનેક કલાકારોને નિહારિકા ભટ્ટે નાટકો દ્વારા સ્ટેજ પૂરું પાડ્યું.
આ ભટ્ટ દંપતી સ્વખર્ચે નાટકો તૈયાર કરીને નાટ્યકલાને જીવંત રાખવાનો યથાયોગ્ય પ્રયત્ન કરી રહ્યા છે. ફિલ્મોથી દૂર એટલા માટે થઈ ગયા કે હવે બહુ દૂર જઈ શૂટિંગ કરવું હવે નથી ફાવતું. ક્યાં હતો મારા લાલ? મારો આત્મા કહેતો તો મારો ભગવાન તને કશું જ નહીં કરે. મારા લાલ. હાય રાજન. બેટા, દીકરા, એ તો કે ક્યાં હતો તું? શું બનેલું? કાંઈ જ નહીં પિતાજી, હું થાકી ગયો છું, પછી વાત કરીશ. છતાં વર્ષમાં એકાદ ફિલ્મમાં તો નિહારિકા ભટ્ટ જોવા મળી જ જાય છે. આ ઉપરાંત ભોજપુરી અને રાજસ્થાની ફિલ્મોમાં પણ અભિનય કરેલ છે. રામાનંદ સાગરની શ્રી કૃષ્ણા સિરિયલમાં અલગ અલગ પ્રકારના પાત્રોમાં નજરે પડેલા, જેમ કે રાણી માયાવતીનું પાત્ર, આંધળી દાદી તરીકે પણ જોવા મળેલા, જરાસંઘની પત્ની પણ બનેલા, શ્રી કૃષ્ણના સાસુ પણ બનેલા. સત્યભામાના માતા પિતાના કિરદારમાં નિહારિકા ભટ્ટ અને દિલીપ ભટ્ટ દેખાય છે. આ સિવાય સાગર બેનરની શ્રી ગંગા, શ્રી ગણેશ, અલીફ લૈલા વગેરે સિરિયલોમાં પણ અભિનય કરી ચૂક્યા છે. નરસિંહ મહેતા સિરિયલમાં પણ અભિનય કર્યો છે. નિહારિકા ભટ્ટની નિજી જીવનની વાત કરીએ તો એક દીકરો અપૂર્વ ભટ્ટ છે, જે આઈટીસીમાં મેનેજર છે. અપૂર્વ ભટ્ટે મા મને સાંભળે છે અને માલો નાગદે ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પણ કામ કરેલું છે, જ્યારે દીકરી અત્યારે વિદેશમાં રહી રહ્યા છે. તો મિત્રો, અમે અગાઉ જે નિહારિકા ભટ્ટ જૂની બ્લેક એન્ડ વ્હાઇટ ગુજરાતી ફિલ્મોના અભિનેત્રી હતા તેમના વિશે પણ વિડીયો બનાવેલો છે, અને આ બીજા એ જ નામ સાથેના નિહારિકા ભટ્ટ છે કે જેને તમે ગુજરાતી ફિલ્મોમાં માના કિરદારમાં જોયા હશે. તો આ એપિસોડ આપને જોઈને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં.